સુપા બસની અંદર પાર્સલ મોકલવાનું છે. આજો કોને પાર્સલ દેશે લખી નાખ્યું છે બધું મેં. ભાઈ અરે પછી જેન્સી 555 ગયા વર્ષે પણ આ જેન્સીનો કુમિંગ લોહીનો નતો સંબંધ લાગે છે સેડામન એટલે કામ થયો પૂરો. જય માતાજી મિત્રો, સ્વાગત છે શિયાળાની સવારમાંથી એક નવા વ્લોગની અંદર. અને આપણે માવો બનાવવાનું ચાલુ છે. એટલે માવો હું તો નથી ખાતો પણ સેવા કાર્યમાં બરાબર એટલે 100%. હું આ ચક્કર ચડ્યો ખોબ ને કે જોતો તો કેમ વિડીયો હારો યાદથી જાસ. આપણે આજે તારીખ કેટલી છે ભાઈ? 20 છે કેટલી યાદ નથી હો ભાઈ, મરી જાને ક્યાંક જાઓ જોઈ લો. આ ભાન ભૂલી ગયા. આજે 20 તારીખ છે અને 20 તારીખે શિયાળુ મોસમની તૈયારી કરી છે. જીરામાં આપણે મગફળીમાં ખાસ કરીને શું હાયલા ખબર છે તમે? મગફળીમાં ખાલી એક ભૂકો ગયો અને જે વરસાદ પછીની માંડી છે એ માંડી ગઈ. એટલે આપણે મોસમ નથી આવ્યા, પાછો સાહસ હિંમત અને મહેનતથી ફરી એક સપનાનું વાવેતર એટલે જીરો એક કાચું સોનું જ છે. એટલે જીરો વાવવાનું ચાલુ કર્યું છે. આપણે મામાનો ટ્રેક્ટર આવ્યો જૂનો જાણીતો પરવા આ ટાઈમે મેં વિડીયો સ્ટાર્ટ કર્યા હતા. અને આ જ ટ્રેક્ટર નવું ટ્રેક્ટર લીધું હતું કાકા મામાએ. અને જોન ડીયર ટ્રેક્ટરથી 1 વર્ષ થઈ ગયું આપણે બ્લોગના. આજે આપણે મિલિયન વ્યૂ નથી આવતા. મહેનત કરતા રહે બધું આવશે. ફોન કે નથી આવતા ભણવો વ્લોગ એ નથી. અને એક બાજુ આપણે સોનૈયા વાળી નાની માની વાડીએ ટ્રેક્ટરથી ભસારવાનું કામ ચાલુ છે. તમે જોઈ શકો છો. અને જીરામાં આજે નવી વેરાયટી આવી છે મહાકાલ 07 એનો વાવેતર ચાલુ કર્યો છે. ને આ બીજો ટ્રેક્ટર આવે છે ઉથલ દઈ. વાહ વાહ જોન ડિયરો. આપણે જીરા વાવેતરમાં એ જ આવે છે. હજી આપણે નાનીમાં વાડી વાવું છે. જો કામ પૂરો થાય તો આપણે વાવી દેશું. આવ્યો જો કેવી રીતે પારી હા વાંચી થાય છે. ખાસ કરીને જીરાની અંદર પારીમાં એવું હોય કે આછી જોઈએ એમ, કારણ કે 2 થી 3 પાણી ખમવા જોઈએ. 4 પાણીનો તો મામલો હોય. જીરો 4 પાણીમાં જીરો થઈ જાય વાડીમાં નહીં થઈ જાય. આપણે 5 દઈએ છીએ હિંમત કરીને દઈ દેવાનું. પણ પાણી પાછું કામ કરે છે પણ નુકસાન સામું એટલું જાય છે. પણ હવે ટ્રેક્ટર જો જીરાનું વાવેતર થાય છે અને આપણે ખાતર ભેગું નાખીએ છીએ. તો પણ જા તો ભાઈ તું જા. વીઘે પૂરા 2 કિલો જ નાખવાનો છે. એ ભજન સંતવાણી ચાલુ હવાના બોરમાંથી. ભાઈ અરે હાલે ઉતરતો જાક બનાવી લઉં ભાઈ. તું બનાવ હું બનાવું. જો જાય છે હજી ફેરા કરતો રહેશે. 14-15 હારી લીધા છે. હજી 14-15 હારવાના છે. જો જાય હા. અને તમે ખાતર ને બિયારણ વિશે માહિતી આપો. ખાતર ને બિયારણ વિશે માહિતી આપો. પપ્પા 2 કિલો જાય છે વીઘે બરાબર ને? ખાતર જો તો ભૂલી ગયો. જો મિત્રો આ ખાતર છે. જો વિશ્વાસ NPK સર્ટિફિકેટ ISO 50 kgમાં. અને અંદર એવી રીતે જો આવી રીતે આપે છે. આ કઈ કોથળી ભેળવાની. જો આ ભેળવા તૈયાર છે. ટૂંકમાં ફોસ્ફેટ કે આર્ટિક ને ગમે. એક આપણે મહાકાલ 07 વાવ્યો છે અને બીજો છે જેન્સી 555. ગયા વર્ષે પણ આ જેન્સીનો કુમિંગ જો જીરા કુમિંગ કહેવાય જીરાને. CUU હા ખાલી અહીં પકડી રાખ. વાહ
ફાટક સીધો હશે તે પોજાડી ભલે નહીં લગતા લીટો જા ખાલી નહીં ના ના તો ખટારો ઘટના ખટે હાથ આકડે જાગલા થઈને કટોકટી બહુ થઈ ગઈ લીટો એ જ ગઈ એ ભાવે બેન છૂટે બેન ખાલી દોઈ ખાતર ઉડું કરું Kami नहीं खेला ना बोलो कन्या नहीं कहीं चलिए મિત્રો આપણે રોડે આવી ગયા છે પાર્સલ પુગાડવાનું છે બહારગામ ગુંદરીનો બિયારણ છે એક બાજુ જીરાનો વાવેતર ચાલુ છે સોનલકૃપા હોટલે આવ્યા છે અને સોનલકૃપા બસની અંદર પાર્સલ મોકલાવાનું છે આજો કોને પાર્સલ દેશે લખીને આપ્યું છે બધું મેં મોજ મસ્તીથી લખ્યું છે કારણ કે આ ભાણેજ છે અમારા થાય એટલે અને આપણે સોનલકૃપા હોટલે આવ્યા છે એકમાત્ર અમારો હિલ સ્ટેશન આ બાજુનો અહીં બસ ઉપસે આગળ થોડીક વારમાં અને આપણે પાર્સલ પહોંચાડી દઈશું હાલો આગળ બ્લોગમાં જોડાયા રહી વાવણો હવે થોડીક જ વારમાં પૂરો થવા આવ્યો છે પણ એના પહેલાં આપણે એક પાવડો લેવાનો છે ધોરિયા કરવા માટે ઉપાડવા જવાનો છે એટલે ભૂરભાઈને વાહ આગળ બેહાડી દઉં હાલ ભૂરભાઈ બે જાય એટલે આપણે કિક મારી સીધો પાવડો ઉપાડી ઘરે પાવડાથી કરી નાના પાવડો હજી અલર આપણે હજી કામ બાકી છે ખડખડાટી બોલાવવાની છે હલો આગળ બ્લોગમાં બન્યા રહેજો લાગે છે સેડામણ સેડામણમાં એટલે કામ થયો પૂરો એને સેડામણ કહેવાય છે આપણે વાવેતર થઈ ગયો પૂરો જીરાનો હા ધોરના ધખડા હવે આપણે પાવડો લઈ આવ્યા પાવડાથી શું કરવાનું ધોરિયા કરવાના એમાં પછી શું કરવાનું આવે ટ્રેક્ટર કાપવાના છે પછી પાણી લાગશે વાર આવશે હા શેડામણ એટલે કામ પૂરો થાય પછી આખા ખેતરને શોભતું વસ્તુ એટલે શેડામણ જો આ શેડામણ આવી એટલે કેવું જો આમ રોનક થઈ જાય ને હાવ કવડી જગ્યા મૂકી દીધી જો આપણે કેમ છીએ આપણે બાકી આપણો જમાનો છે ભાઈ જમાનો કેજે નો હા કેજે મારો બ્લોગ બાય તમે ધોરિયા કરવાનો પણ બ્લોગ આમાં નાખી દેશું ધોરિયા કરીને પછી પાણીનો બીજો બ્લોગ લાઈક શેર સબસ્ક્રાઈબ આમાં તો નક્કી નંબર હું વાવાય સમય